કેટલા ડિજિટલ પુરાવા સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું કરી? મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રહીને જ કરવામાં આવી છે. જયરાજને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે? એ હવે ડિસિઝન લઈશું. સર, આ પહેલી વાર જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર, તો પહેલી વારમાં એમાં કયા પૂરા ઓછા પડ્યા અને બીજી વાર બોલાવવામાં આવી ગયા? જો તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલાં ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ અસ્થાને છે. સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે હવે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે. હવે આ તપાસ પૂર્ણ થશે કે પછી આગળ ચાલશે? જુઓ જ. હવે સર, મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આરોપી પકડાય એના પછી? મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે. તમે એકવાર જ્યારે પ્રેસ નોટ વાંચો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી. તમે કોઈના પણ નામ પૂછી શકો છો, પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાયા છે એ લોકોનો રોલ છે.